તો પેલા પ્રકરણનું નામ છે સંખ્યા પરિચય, જેમાં આપણે સંખ્યાને વિવિધ રીતે નિહાળશું, સમજશું અને જોશું. પ્રયત્ન કરો. એમાં આપેલું છે કે સૌથી નાની સંખ્યા કઈ અને સૌથી મોટી સંખ્યા કઈ, તો આપણે કેવી રીતે કરી શકીએ. તો ચાલો આપણે જોઈએ. નીચે આપેલી સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કઈ છે? તો જેનો પહેલો પ્રશ્ન છે કે 382, 4972, 18, 59,785 અને 750. તો આનામાંથી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા, જો નાની સંખ્યા હોય તો એ હંમેશા પહેલે આવશે, અને જે સૌથી મોટી સંખ્યા હશે જે સૌથી છેલ્લે બોલાતી હશે. તો આમાં દેખાય જ છે કે સૌથી નાની સંખ્યા છે એ આપણી 18 છે, અને સૌથી મોટી સંખ્યા એટલે કે જે વધારે આંકડામાં જોવા મળતી હોય તો તે 59,785 છે. તો આ આપણી થઈ નાની સંખ્યા અને આ આપણી થઈ મોટી સંખ્યા. એવી જ રીતે બીજો દાખલો 1,473, 89,423, 100, 5,000 અને 310. તો આમાંથી સૌથી નાની સંખ્યા તમને કઈ દેખાય છે? જો 3 અંકની જોવા જાય તો 100 અને 310 છે, પણ 3 અંકમાં સૌથી નાની સંખ્યા એ આપણી 100 છે. અને આમાંથી સૌથી મોટી સંખ્યા જોવા જાય તો જે 5 આંકડામાં જોવા મળે છે તે 89,423 છે. એવી જ રીતે બીજી 1,834, 75,284, 111, 2,333, 450. આમાં પણ સૌથી નાની સંખ્યા 111 છે અને મોટી સંખ્યા 75,284 છે. એવી જ રીતે પછી જોઈએ તો કે 28,853, 7,691, 9,999, 12,002 અને 124. સૌથી નાની સંખ્યા 124 છે અને સૌથી મોટી સંખ્યા 9,999 છે. પછી જોવા જાય તો 4,536, 4,892, 4,370, 4,452. હવે આ સંખ્યામાં આપણે જોવા જઈએ તો આગળ બધા જ 4 4 4 4 છે. તો એવી જ રીતે આપણે બીજી સંખ્યાને નોટિસ કરીએ તો કે આમાં 5 છે, આમાં 8 છે, આમાં 3 છે અને આમાં 4 છે. તો આમાં સૌથી બીજા નંબરે મોટી સંખ્યા જોવા મળે તો એ 4,892 છે. એટલે કહી શકાય કે આ મોટી સંખ્યા છે. અને એ જ રીતે આમાં નાની સંખ્યા, તો નાની સંખ્યા જો જે બીજા નંબરમાં સૌથી નાના નંબરમાં આવતી હોય તે બીજી સંખ્યા છે જે નાની છે, 4,370. એવી જ રીતે હવે આપણે પુનરાવર્તન કર્યા વગર સંખ્યાનો ઉપયોગ કરી અને મોટી સંખ્યા બનાવવાની છે. તો એની સૌથી સરળ રીત કઈ? તો હંમેશા યાદ રાખવી કે જે મોટી સંખ્યા હોય એને આગળ લેવાની, એના પછીથી ઉતરતા ક્રમમાં જતા જઈએ તો આપણને મોટી સંખ્યા મળી શકે છે. એવી જ રીતે આપણે નાની સંખ્યા પણ મળી શકે છે. જો પહેલો દાખલો એવો છે કે 2, 8, 7 અને 4. આ 4 સંખ્યાનો ઉપયોગ કરવાનો છે એક જ વખત, પણ એનાથી બનાવવાની છે કેવી સંખ્યા? મોટી સંખ્યા. તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 8. પછી નંબરે આવે 7, પછી આવે 4 અને પછી આવે 2. તો મોટી સંખ્યા કઈ બની? 8,742. એવી જ રીતે 9, 7, 4 અને 1નો ઉપયોગ કરી અને મોટી સંખ્યા બનાવી હોય તો પહેલે આવે 9, પછી આવે 7, પછી 4 અને પછી 1. એવી જ રીતે ત્રીજી સંખ્યામાં પણ જો 4, 7, 5 અને 0 તો પહેલે આવે 7, પછી આવે 5
હવે જો 4 અને 0 લગાવીએ તો 40 થાય, અને 0 અને 4 લગાવીએ તો 4, તો મોટી સંખ્યા કઈ બની? તો કે 40. આવી રીતે નક્કી કરવું. એવી જ રીતે 1, 7, 6 અને 2 એનો ઉપયોગ કરીને મોટી સંખ્યા બનાવવી હોય તો પહેલે મોટો નંબર કયો છે? 7, પછી કયો છે? 6, અને પછી કયો છે? 2, અને પછી કયો છે? 1. એવી જ રીતે 5, 4, 0 અને 3નો ઉપયોગ કરી અને મોટી સંખ્યા બનાવવી છે. તો કેવી રીતે બનાવશું? તો સૌથી પહેલાં મોટી સંખ્યા 5, પછી આવશે 4, પછી આવશે 3 અને પછી આવશે 0. તો આમ સરળતાથી આપણે પુનરાવર્તન કર્યા વગર સંખ્યાનો ઉપયોગ કરી અને મોટી સંખ્યા બનાવી શકીએ છીએ. ઇઝી ટ્રીક એ જ કે સૌથી પહેલાં મોટો આંકડો લેવાનો અને પછી ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું. એવી જ રીતે ઊંચાઈ આપેલી છે કે રામહરિની ઊંચાઈ છે 160 સેમી, ડોલીની છે 154 સેમી, મોહનની છે 158 સેમી, શશીની છે 159 સેમી. હવે આ બધાની ઊંચાઈ તો આપેલી છે, તો આ ઊંચાઈમાંથી સૌથી ઊંચું કોણ હશે? તો જેની ઊંચાઈ સૌથી વધારે એ ઊંચું, ને જેની ઊંચાઈ ઓછી છે તો એ સૌથી નીચું. તો જુઓ સૌથી ઊંચું કોણ દેખાય છે? 160, 154, 158 અને 159. તો સૌથી છેલ્લા નંબરે આવશે 160 સેમી, જે સૌથી ઊંચું છે. તો સૌથી નીચું કોણ છે? તો કે 154 સેમી. આમ આપણે ચડતા અને ઉતરતા ક્રમ તો જોયો. હવે એવી જ રીતે આપણે ચડતા ઉતરતા ક્રમને સંખ્યાબંધ કેવી રીતે ગોઠવી શકાય તે આપણે હવે જોશું. તો નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ જો આપણે ઇઝીલી કરવો હોય તો કેવી રીતે કરશું? તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાના પગથિયાથી મોટા પગથિયા સુધી જવાય, એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા સુધી પહોંચીએ એટલે કે આપણે ચડતા ક્રમમાં શીખીએ છીએ. પગથિયા ચડવાની રીત એટલે ચડતો ક્રમ, અને પગથિયા ઉતરવાની રીત એટલે ઉતરતો ક્રમ. તો આમાં 843, 9754, 8320, 571. હવે આમાં સૌથી નાની સંખ્યા કઈ? તો 571. એના પછીની નંબર કયો આવશે? તો કે 847, અને પછી 8320, અને પછી 9754. એ જ રીતે 9801, 25751, 36501, 38802. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 9801. એના પછી કઈ આવશે? તો આગળ જોઈએ તો આમાં 25 છે, આમાં 36 છે અને આમાં 38 છે. તો આમાં સૌથી નાની સંખ્યા થઈ 25. તો 25751, 36501, 38802. એ જ રીતે આપણે હવે નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવું. ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું. તો સૌથી પહેલાં સૌથી મોટી સંખ્યા જોવાની કે સૌથી મોટી સંખ્યા કઈ આવશે, પછી એના પછીની એવી રીતે લેવાનું છે. તો જુઓ, પહેલો છે 5000, પછી છે 8,85,400 અને 7,861. તો હવે આમાં સૌથી મોટી સંખ્યા કઈ જોવા મળે છે? તો કે 85,400. એના પછી કઈ જોવા મળશે? તો કે 7500, 7,500. પછી આપણે કઈ 75 નહીં પણ 7861 જોવા મળશે. અને પછી જોવા મળશે આપણે 7500, અને છેલ્લે 5000. જુઓ, આમાં 7500 અને અહીંયા 7861, એટલે અહીંયા પહેલી સંખ્યા સેમ છે પણ બીજી સંખ્યા અહીંયા 5 છે અને અહીંયા 8 છે, એટલે મોટી સંખ્યા કઈ થઈ? 7861. એવી જ રીતે નીચે 9171, 1971, 45,321, 88,715, 92,543. તો આમાં
પહેલાં સૌથી મોટી સંખ્યા તમને આગળથી કઈ જોવા મળે છે? તો જો આમાં 92,547 અને અહીંયા 88,715. તો સૌથી મોટી સંખ્યા થઈ 92,547. પછીની સંખ્યા કઈ થશે? તો 88,715. પછી 45,321. એ જ રીતે છેલ્લે આવશે 19,71. હવે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા જે આપણે હર પરીક્ષામાં કે કોઈ આપણે એક્ઝામ આપતા હોય, કોઈ જીકેની ટેસ્ટ આપતા હોય કે કોઈ ઉચ્ચ લેવલની પરીક્ષા આપતા હોય ત્યારે આ ગણિતના સમમાં ઘણીવાર પૂછાતું હોય છે કે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ, જેમાં 1 અંકની સૌથી નાની સંખ્યા, 2 અંકની સૌથી નાની સંખ્યા, 3 અંકની સૌથી નાની સંખ્યા, 4 અંકની, આવી રીતે પૂછાતું હતું. આપણી પૂર્ણ વર્ગ સંખ્યા, પૂર્ણ સંખ્યા, બધી પૂર્ણાંક સંખ્યા છે એ 0થી જ સ્ટાર્ટ થાય છે. તો અહીંયાથી પણ 0થી જ શરૂઆત થશે. તો જો આપણે 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 0 છે. અને 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 9 છે. એવી જ રીતે 2 અંકની સૌથી નાની સંખ્યા, આમ નાની સંખ્યા જોવા જાઓ તો 9 પછી 9 એકી સંખ્યા છે, તો 10 લેવો એટલે એ 2 અંકની સંખ્યા થઈ જે સૌથી નાની છે. જ્યારે મોટી સંખ્યા 99 છે, કેમ કે 99માં 1 નાખો તો 100, એ 3 અંકની થઈ જાય. અને 98 લ્યો તો એ એનથી પણ નાની છે, એટલે મોટી તો 99. એવી જ રીતે 3 અંકની સૌથી નાની સંખ્યા તો 100 અને 3 અંકની સૌથી મોટી સંખ્યા તો 999. એવી જ રીતે 4 અંકની સૌથી મોટી સંખ્યા તો 1000. એવી જ રીતે 4 અંકની સૌથી મોટી સંખ્યા 9,999. 5 અંકની સૌથી મોટી સંખ્યા એટલે કે 10,000. એવી જ રીતે 5 અંકની સૌથી મોટી સંખ્યા તો 99,999. આમ આપણે જોઈએ તો જેમ જેમ સંખ્યા વધે તેમ તેમ અહીંયા મીંડાની સંખ્યા વધે છે, અહીંયા નવડાની સંખ્યા વધે છે. ઇઝી યાદ રાખવું હોય તો 5 થવા જોઈએ, એટલે 4 + 1 એટલે 4 મીંડા અને 1. એવી જ રીતે અહીંયા પણ 5 નવડા એટલે 5 અંકની સૌથી મોટી સંખ્યા. કદાચ તમને પૂછાય કે 6 અંકની સૌથી મોટી સંખ્યા તો 6 નવડા આવે. અને જો 7 અંકની મોટી સંખ્યા પૂછાય તો 7 નવડા. જો 7 અંકની સૌથી નાની સંખ્યા પૂછાય તો અહીંયા 1 અને પાછળ 6 મીંડા એટલે કે 7 સંખ્યા થાય એમ સૌથી નાની સંખ્યા એ બની શકે છે. તો હવે એ જ રીતે આપણે સ્થાન કિંમત અને તેનું વિસ્તરણ જોઈએ. તો 6 છે એ એકમના સ્થાને છે, 5 છે એ દશકના સ્થાને છે. એવી રીતે 3 સંખ્યા હોય તો 100, દશક અને એકમ. 4 સંખ્યા હોય તો 1000, 100, દશક ને એકમ. આમ આપણે ઉલટેથી બોલતા હોઈએ છીએ કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. એવી જ રીતે તો હવે એ સંખ્યાનો આપણે વિસ્તાર કેવી રીતે કરવો તે આપણે જોઈશું. હવે અહીંયા 2 સંખ્યા છે 78. 78નું વિસ્તરણ કરવાનું છે. 8 છે એ એકમના સ્થાને છે અને 7 છે એ દશકના સ્થાને છે. 10 કરીએ એટલે 7 ને 10 વડે ગુણાકાર કરીએ એટલે શું થાય? 70. 7 × 10. એવી જ રીતે 8 છે એ એકમના સ્થાને છે, તો 8ને કેના વડે ગુણાકાર કરશું? 1 વડે ગુણાકાર કરશું. તો આ પદ્ધતિ થઈ એને શું કહેશું આપણે? વિસ્તરણ. એવી જ રીતે આપણે હવે 278નું વિસ્તરણ જોઈએ. તો 200 એટલે 2 છે એ 100ના સ્થાને છે, તો 2ને કેટલા વડે ગુણાકાર કરવાનું? 100 વડે. એવી જ રીતે 78 છે એ દશકના સ્થાને છે, તો આપણે 7ને કોના વડે ગુણાકાર કરશું? 10 વડે. એવી જ રીતે 8 છે એ એકમના સ્થાને છે, તો 8ને કોના વડે ગુણાકાર કરશું? 1 વડે ગુણાકાર કરશું. તો આ થયું આપણું વિસ્તરણ, જે સૌથી ઇઝી છે. એવી જ રીતે 45,278નું વિસ્તરણ કરીએ તો 4 છે એ કયા જગ્યા ઉપર આવેલું છે તો આપણે ખબર ના હોય તો આવી રીતે ચેક કરાય
એકમ, દશક, 100, 1000 અને 10,000. આ 10,000ના સ્થાને આવે તો 4ને કેટલા વડે ગુણાકાર કરવાનું? 10,000 વડે ગુણાકાર કરવાનું. એવી જ રીતે હવે આપણે લઈએ 5. 5 છે એ 1000ના સ્થાને છે તો 5ને કેના વડે ગુણાકાર કરશું? 1000 વડે ગુણાકાર કરશું. એવી જ રીતે હવે 2 છે એ 100ના સ્થાને છે તો 2 ગુણ્યા 100. એવી જ રીતે 7 છે એ દશકના સ્થાને છે તો 7 ગુણ્યા 10 અને 8 છે એ એકમના સ્થાને છે એટલે 8 ગુણ્યા 1. એવી જ રીતે હવે 29,085નું વિસ્તરણ કરવાનું છે તો 2 છે એ 10,000ના સ્થાને છે તો 2ને 10,000 વડે ગુણવાનું. એવી જ રીતે 9 છે એ 1000ના સ્થાને છે તો એને 1000 વડે ગુણાકાર કરવાનું. અને 0 છે તો એનું કોઈ સાથે ગુણાકાર કરવાની જરૂર નથી, કેમ કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરશું તો એ 0 જ મળવાનું છે. એવી જ રીતે આપણે 8 છે એ દશકના સ્થાને છે તો 8 એ 10 વડે ગુણાકાર થશે અને 5 છે એ એકમના સ્થાને છે તો 5ને 1 વડે ગુણાકાર કરવાનું છે. આમ જો આપણે એકમ, દશક અને 100ની ખબર પડે તો આપણે એનું વિસ્તરણ આરામથી કરી શકીએ છીએ અને વિસ્તરણ કરવામાં કોઈ મોટી વાત છે નહીં. આગળનું ચેપ્ટર આપણે પાર્ટ 2માં જોઈશું.